વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને આ મેંગો ખોપરાના લડ્ડુની રેસીપી આપવાની છું. તેની માટે મેં અહીંયા આગળ આ 250 ml જેટલું દૂધને ઉકળવા મૂકી દીધું છે. હવે હું આમાં એક વાટકી મિશ્રી લીધી છે. એની જ આ ગાર્નિશિંગ માટે બદામ લીધી છે, કેસર પધરાવીશ, ખોપરાનું ખમણ લીધું છે અને એક વાટકી તાજી મેંગો લીધી છે. તો હું સૌ પ્રથમ આમાં મિશ્રી પધરાવી દઈશ. હવે હું એને થવા દઈશ. મેં આમાં 1.5 કપ મિશ્રી પધરાવી છે, કારણ કે આમાં હજી કેરી પણ આવશે, ખોપરાનું ખમણ પણ આવશે. એટલે આપણે મિશ્રીને થોડીક ઓગળવા દઈશું અને પછી એમાં આપણે આ ખોપરાનું ખમણ અને કેરી પધરાવી દઈશું. અને આમાં મેં કેસર પધરાવી દીધું છે. હવે હું એને થવા દઈશ અને આપણે એના લાડવા વાળશું અથવા મીઠાઈ બનાવશું. હવે મેં આમાં 1 કપ ફ્રેશ મેંગો પધરાવી દીધી છે. અને આ 1 કપ ખોપરાનું ખમણ બી પધરાવી દીધું છે. તમે જોઈ શકો છો કે આપણું ઘણું જાડું થઈ ગયું છે. હવે હું ગોટી પડતું થશે એટલે આમને મેં ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે. એમાં હું પધરાવી જશે, એના પીસીસ કરીશ અને ઠરશે પછી જો લાડવા તો પછી લાડવા વાળીશ. ઠરશે પછી પહેલાં એના પીસીસ કરી લઈશ થોડા. જોઈ શકો છો કે આપણું આ ગોટી પડતું થઈ ગયું છે. હું આને આમાં પધરાવી દઈશ અને પીસીસ કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે આ આપણું સરસ થઈ ગયું છે. હવે હું એને સ્મૂથ કરી લઈશ અને ઠરશે એટલે એના હું પીસીસ કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ સરસ થઈ ગયું છે. હવે હું આના પીસીસ કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણી આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો આ સામગ્રીમાં પણ તમે ઉપયોગ કરી શકો છો. ઉપવાસમાં પણ આને લઈ શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.